નમસ્કાર વાલા ભાઈઓ બહેનો. ટાટ હાયર સેકન્ડરીની મેન્સની પરીક્ષાની તૈયારીમાં આપ સૌ લાગી ચૂક્યા છો, પરંતુ હજી કટ ઓફ જે બહાર નથી આવ્યું, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ જે કિનારા ઉપર છે એ ચિંતા કરે છે કે શું થશે, અમે મેન્સની પરીક્ષા આપી શકીશું કેમ. ઘણા બધા મેસેજ દ્વારા પૂછપરછ પણ કરતા હોય છે કે મારે એટલા માર્ક છે તો શું થશે. હવે આમાં કોઈ રાજ્ય સરકાર બોર્ડનો નિર્ણય હોય છે, આમાં બધા અલગ અલગ મતાંતરો રજૂ કરતા હોય છે. ઘણા વ્યક્તિઓ પોતાનો કોર્સ ખરીદી લે અથવા પોતાની PDF ખરીદી લે એ માટે જેટલા ઓછા માર્ક હોય એ માર્ક્સમાં પણ કહેતા હોય છે કે કાંઈ વાંધો નહીં, તમે મેન્સ આપી શકશો, પણ ખરેખર એવું હોતું નથી. મારું એવું માનવું છે કે જે વ્યક્તિઓને 70થી 80 વચ્ચે રહેલું છે એ વ્યક્તિઓએ ચિંતા કર્યા વગર મેન્સની તૈયારીમાં છે એ લાગી ચૂકવું જોઈએ, અને તમે લાગી ચૂક્યા પણ હશો. આપણા હિન્દી વિષયના દરેક ભાઈઓ બહેનોને આપણે સૌ જાણીએ કે પ્રશ્નપત્ર નંબર 2ની અંદર હિન્દી મુખ્ય પરીક્ષાની અંદર વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ આમાંથી છે પ્રશ્નો પૂછાવાના હોય છે. સાથે સાથે નવી જે પેપર માળખું આવ્યું છે તેમાં પ્રયોજનમૂલકના પ્રશ્નો, વ્યાકરણના પ્રશ્નો પણ છે પૂછાતા જ હોય છે. એટલે એ બધી કેન્દ્રમાં રાખી અને આપણે એક વિષય વસ્તુ આધારિત અને એકમ પ્રમાણેનું એમાંથી 1 માર્કના પ્રશ્નો, 2 માર્કના પ્રશ્નો, 5 માર્કના પ્રશ્નો, વ્યાકરણના પ્રશ્નો, આ બની શકેલા બધા પ્રશ્નો છે એ સ્ટેપ બાય સ્ટેપ એકમ પ્રમાણે છે મૂકેલા છે. ઘણી વખત કેટલાક લોકો એમ પણ પૂછે કે નાનો પ્રશ્ન છે, 5 માર્કમાં તો નાનો પડે, તો એમાં જે બની શકે એવો જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે. ક્યારેક એમાંથી મોટા પ્રશ્ન પણ પૂછાતા હોય છે, સહસંદર્ભ વ્યાખ્યા છે એવું પૂછાતું હોય તો એ 5 માર્કમાં પૂછાઈ શકે. તો એ બધી બાબતો છે એ ધ્યાનમાં રાખી અને આખો ચેપ્ટર વાઇઝ છે બનાવેલું છે. અને ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ છે કે આની PDF જોતી હોય તો શું કરી શકાય. તો PDF માટે પણ સરસ મજાની વ્યવસ્થા છે અત્યારે હાલમાં રહેલી છે. PDF માટે અત્યારે એક ઓફર ચાલી રહી છે. ધોરણ 11 હિન્દી વિષય વસ્તુ, ધોરણ 12 હિન્દી વિષય વસ્તુ, ધોરણ 11 અને 12 બંનેનું પ્રયોજનમૂલક હિન્દી અને પદ્ધતિશાસ્ત્ર, આ 4 PDFની એક કોમ્બો ઓફર છે. ચારે ભેગી જો તમે લેશો તારીખ 6થી લઈ અને 10 સુધી, તો એની મૂળ કિંમત છે 299 રૂપિયા છે. ત્યારબાદ એની મુખ્ય અથવા મૂળ કિંમત છે 396 થઈ જશે. એટલે આ 10 તારીખ સુધીમાં જે ભાઈઓ બહેનો છે આ PDF લેશે એને 299માં પડશે. અને આપણે સૌ જાણો છો કે આપણી PDFમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, અને આ પરીક્ષામાં પણ તમે સૌથી વધારે માર્ક્સ લાવો. અને 299 કે 396 એ જાજી કિંમત છે નહીં, અન્ય ક્લાસીસ કરતાં આપણી ખૂબ જ નજીવી કિંમત છે. અને એક વખત તમે આ વાંચી લેશો અને એટલો ખર્ચો કરી નાખશો, ત્યારબાદ તમે જો સરકારી નોકરીએ લાગી જાઓ તો 50,000ના દર મહિને તમે આવક મેળવનારા થશો. એટલે એ બાબતને ધ્યાનમાં રાખી અત્યારે આ ખર્ચો કરી અને PDF લઈ લેજો, વાંચવાની લાગી જજો અને ખૂબ સારા માર્ક્સ આવે એવા દરેકે પ્રયત્ન કરજો. હવે જોઈએ આપણે ધોરણ 11ની અંદર વિષય વસ્તુમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, ચેપ્ટર પ્રમાણે કેવા છે તેની માહિતી. વિદ્યાર્થીઓ, આપણે જોવો કે 11મા પાઠની અંદર પહેલું કાવ્ય છે એક સાધુ દેખો જગ બોરાના. તો આની અંદરથી પ્રશ્ન जो पूछा है, दाखिले के 2-3 वाक्य में उत्तर दीजिए, में पूछा है कि कौन से लोग ईश्वर से दूर है. तो हिंदू और मुस्लिम दोनों धर्मों के ठेकेदार धर्म के नाम पर बाह्य नंबरों से लिप्त है, वे लोग इसी को ही ईश्वर प्राप्ति का मार्ग मान बैठे हैं, ऐसे लोग ईश्वर से दूर है. तो आ રીતના पीर ओलिया खुदा को क्यों नहीं जान पाए. बाह्य डंबर और मूर्ति पूजा के बारे में कबीर क्या कहते हैं. ત્રણેયનો જવાબ આપેલો છે. 5-6 વાક્યમાં उत्तर આપો, पंक्ति में उत्तर लिखिए. हिंदू व मुस्लिम धर्म की क्या स्थिति है, पद के आधार पर बताइए. तो ઘણા બધા કે આ નાનો પ્રશ્ન છે, તો પણ કાવ્યની અંદર જ એટલું આપેલો છે તો આપણે વિશેષ ઘરના શબ્દો બીજા ઉમેરી શકીએ નહીં. ત્યારબાદ છે दोनों धर्मों में से कौन से दीवाना है, तर्कपूर्ण उत्तर दीजिए. तो એનો પણ એટલો પ્રશ્ન છે. कबीर ने हिंदू इस्लाम धर्म में व्याप्त बाह्य डंबर का खुलकर विरोध किया है, समझाइए. तो એનો પણ જવાબ આપેલો છે. ત્યારબાદ એક વાક્યની અંદર જે પ્રશ્નો બને છે એ આપેલા છે. हिंदू और मुस्लिम आपस में क्यों लड़ते हैं, अंतकाल में कौन लोग पछतावा करते हैं. ત્યાર પછી વ્યાકરણના પ્રશ્નો છે. સમાનાર્થી શબ્દ જે છે તો એના જવાબ સાથે આપેલા છે. માનક શબ્દો, તો આ રીતનું એ પહેલું કાવ્ય હતું. ત્યારબાદ છે બીજું ચેપ્ટર એટલે કે બાપુ કી કુટિયા મેં. તો
તો આ પાઠની અંદર આવતા 2-3 વાક્યના પ્રશ્નો કેવા છે તો એ પ્રશ્નો અને એના જવાબો આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે આની PDF છે લઈ લેજો, કારણ કે આ માત્ર તમારી સામે એક નાનકડો વિડીયો દ્વારા કેવા પ્રશ્નો છે તમને જોવા માટે આખો વિડીયો છે બનાવેલો છે. અત્યારે આ બધું આપણે વાંચીને બોલીએ અને અથવા તમે હું બોલું પછી તમે જોવો એ સમય ખૂબ જ વ્યતીત થાય એમ છે, કારણ કે જેવું કટ ઓફ આવશે એ આવતાની સાથે જ તમને 10, 15 કે 20 દિવસની તમારી મેન્સ પરીક્ષા આવી જશે. એટલે તમારી પાસે ઝાઝો સમય નહીં રહે, એટલે ઓછા સમયમાં વધુ કામ કરવાનું છે. એટલે એક વખત આની PDF લઈને તમે વાંચવાની શરૂઆત કરી દેજો. આની પ્રિન્ટ પણ છે એ નીકળતી હોય છે, થોડીક મોટી છે, પેજ ઘણા થશે પણ કાંઈ વાંધો નહીં. એક વાર લઈ અને તમે સારી રીતે તૈયારી કરી નાખજો. કેવા પ્રશ્નો છે એ માહિતી માટે જ મેં છે તમને આખી આ એક નાનકડા વિડીયો દ્વારા માહિતી આપવાનો પ્રયત્ન કરેલો છે. આમ ચેપ્ટર પ્રમાણે આખી જ બાબત છે એ રહેલી છે અને આની અંદર પૂરક વાંચનના પાઠનો પણ છે એ આપણે સમાવેશ કરી લીધેલો છે. આ વ્યાકરણના છે. ત્યારબાદ છે પુરાની ચીજો કે પક્ષ મેં, આ જે પ્રશ્ન છે તેની માહિતી આપેલી. આમ જેટલા પાઠ છે એ બધા જ પાઠની મિત્રો આ રીતની આખી માહિતી છે આપણે આપેલી છે. તમે જોઈ શકો કે છેલ્લો જે પાઠ છે એટલે કે પૂરક વાંચનનો કે ગુરુ પર્વ, ત્યાં સુધીનું આખી આ વિડીયોની અંદર છે એ આપેલું છે. એટલે અવશ્ય મિત્રો આની PDF લઈ લેજો. 299 ઝાઝી કિંમત નથી અને એક વખત ખર્ચો કરશો પછી જિંદગીભર તમારે આનંદથી રહેવાનું છે. તો એ ચિંતા કર્યા વગર તમે અવશ્ય PDF લઈ અને વાંચતા થઈ જજો. તો આ જ રીતના 11માનું છે, ત્યારબાદ 12માનું પણ આ જ રીતનું છે. પ્રયોજનમૂલકના પણ ખૂબ જ મુદ્દાઓ આપેલા છે. પદ્ધતિના પણ આ રીતના જ આખા પ્રશ્નો છે દર્શાવેલા છે. તો આ રીતની આખી વિષય વસ્તુના, પ્રયોજનમૂલકના અને વ્યાકરણ પણ મિત્રો આની અંદર સમાવેશ કરી નાખેલો છે. એટલે તમારે અલગથી કોઈ વાંચન કરવાની જરૂર રહેશે નહીં. એક વખત આ બધું તમે મેળવી લેશો, PDF પ્રાપ્ત કરી લેશો એટલે તમારે બધી જ કવર છે એ થઈ જવાનું છે. રહી વાત તમારે કઈ રીતની યાદ રાખવું છે, કઈ રીતની તૈયારી કરવી, એ દરેક માટે રહેલી છે. તો દરેક ભાઈઓ બહેનોને ખાસ અપીલ છે કે એક વખત દિલથી મહેનત કરી લેજો, જેથી કરીને તમે પરીક્ષામાં સારા માર્ક લાવી શકો અને આગળ વધી શકો. તો આ હતું 11મા ધોરણની હિન્દી વિષય વસ્તુની માહિતી. હવે આપણે ત્યારબાદ જોઈશું ધોરણ 12ની અને અન્ય માહિતી. સાથે પ્રશ્ન પેપર નંબર જે 1 છે એટલે કે જે ગુજરાતી વર્ણનાત્મક છે એના પણ નિબંધ છે, ચર્ચાપત્ર છે, અહેવાલ લેખન છે, એની પણ આપણે એક નાની સિરીઝ છે ચલાવશું. એ બધી જ છે તમને જવાબ સાથે તમને માહિતી મળી રહે એવા પ્રયત્નો છે એની અંદર પણ કરશું. પણ વિષય વસ્તુની અંદર આપણી પકડ છે ખરેખર ખૂબ હોવી જોઈએ, કારણ કે તમને સૌથી વધારે માર્ક જો કોઈ અપાવતું હોય તો તે આપણું વિષય વસ્તુ હોય છે. એટલે આજે હિન્દીના જે બીજા પ્રશ્ન પેપરના જે કાંઈ છે એક વખત દરેક ભાઈઓ બહેનોને છે એ કડકડાટ બનાવી લેજો, યાદ કરી લેજો, જેથી કરીને પરીક્ષામાં તમે સૌથી વધારે માર્ક્સ લાવો અને આવનારા સમયમાં તમે સરકારી જોબ ઉપર હો. અને એ વખતે તમે યાદ કરશો કે આપણે જે ખૂબ દિલથી જે મહેનત કરી હતી એનું પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. એટલે દરેક ભાઈઓ બહેનોને એક અપીલ છે, ખૂબ વાંચો, સારી રીતે તૈયારી કરો અને હંમેશા આગળ વધો એવા આપણે સૌએ પ્રયત્ન કરવા જોઈએ. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. બધી જ છે વાંચન કરતા નથી. અવશ્ય એક વખત ચેનલની મુલાકાત લેજો અને PDF કઈ રીતે મેળવવી એની માહિતી છે મેળવી લેજો. જોઈએ હવે આખી માહિતી અને નવા જ વિડીયોમાં ફરીવાર આપણે મળીશું.